નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ટ્યુબ લાઇટ અને લાઇટિંગના મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો જોઈશું. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ. ટ્યુબ લાઇટ કઈ પ્રકારનો લેમ્પ છે? એ. ઇન્કેન્ડિસેન્ટ, બી. ડિસ્ચાર્જ, સી. હેલોજન, ડી. એ. લેડી. જવાબ બી. ડિસ્ચાર્જ. ટ્યુબ લાઇટમાં ચોક શા માટે વપરાય છે? એ. વોલ્ટેજ વધારવા, બી. કરંટ નિયંત્રિત કરવા, સી. લાઇટ ઠંડી રાખવા, ડી. પાવર વધારવા. જવાબ બી. કરંટ નિયંત્રિત કરવા. વિડિયો ગમે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું હોય છે? એ. કરંટ ઘટાડવો, બી. ફિલામેન્ટને ગરમ કરવો, સી. વોલ્ટેજ ઘટાડવો, ડી. લાઇટ ઠંડી કરવી. જવાબ બી. ફિલામેન્ટને ગરમ કરવો. ટ્યુબ લાઇટ સામાન્ય રીતે કયા પુરવઠા પર ચાલે છે? બી. એસી. ટ્યુબ લાઇટમાં ભરેલો ગેસ કયો હોય છે? એ. ઓક્સિજન, બી. નાઇટ્રોજન, સી. આર્ગોન, ડી. હિલિયમ. જવાબ સી. આર્ગોન. ટ્યુબ લાઇટની અંદર સફેદ પાવડરને શું કહેવાય છે? એ. સિલિકા, બી. ફોસ્ફર, સી. કાર્બન, ડી. ચોક. જવાબ એજો, બી. ફોસ્ફર. પારાનું કાર્ય શું છે? એ. ગરમી આપવી, બી. યુવી કિરણો ઉત્પન્ન કરવા, સી. કરંટ વધારવો, ડી. વોલ્ટેજ ઘટાડવો. જવાબ બી. યુવી કિરણો ઉત્પન્ન કરવા. ટ્યુબલાઇટ ચાલુ થતી વખતે પ્રથમ શું થાય છે? એ. ફિલામેન્ટ ગરમ થાય, બી. ગેસ આયનાઇઝ થાય, સી. લાઇટ પૂર્ણ તેજે જળે, ડી. ચોક બંધ થાય. જવાબ એ. ફિલામેન્ટ ગરમ થાય. કેપેસિટર શા માટે વપરાય છે? એ. કરંટ વધારવા, બી. પાવર ફેક્ટર સુધારવા, સી. વોલ્ટેજ વધારવા, ડી. ગરમી ઘટાડવા. જવાબ બી. પાવર ફેક્ટર સુધારવા. ચોક વગર ટ્યુબલાઇટ શું થાય છે? એ. સારી રીતે જળશે, બી. ટ્યુબલાઇટ ન જળે, સી. વધારે તેજ આપશે, ડી. ફ્યુઝ થશે. જવાબ બી. ટ્યુબલાઇટ ન જળે. સ્ટાર્ટર ખરાબ હોય તો શું થાય છે? એ. લાઇટ ઝબકશે, બી. લાઇટ ચાલુ નહીં થાય, સી. ચોક બગડશે, ડી. કેપેસિટર બળશે. જવાબ બી. લાઇટ ચાલુ નહીં થાય. ટ્યુબલાઇટમાં પાવર ફેક્ટર સામાન્ય રીતે કેવો હોય છે? એ. વધારે, બી. ઓછો, સી. 1, ડી. 0. જવાબ બી. ઓછો. ઇલેક્ટ્રોનિક ચોકનો ફાયદો શું હોય છે? એ. વધારે વજન, બી. ઓછો પાવર લોસ, સી. વધારે ગરમી, ડી. વધારે અવાજ. જવાબ બી. ઓછો પાવર લોસ. ટ્યુબલાઇટમાં ઝબકારા થવાનું કારણ શું હોઈ શકે છે? એ. ઓછું વોલ્ટેજ, બી. ખરાબ સ્ટાર્ટર, સી. ખરાબ ચોક, ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા હોય છે. એલઈડી ટ્યુબલાઇટમાં ચોકની શું જરૂર પડે છે? એ. હા, બી. ના, સી. ક્યારેક ડી. ફરજિયાત. જવાબ બી. ના. ટ્યુબલાઇટની લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? એ. 1 ફૂટ, બી. 2 ફૂટ, સી. 4 ફૂટ, ડી. 6 ફૂટ. જવાબ સી. 4 ફૂટ ટ્યુબલાઇટની લંબાઈ હોય છે. ફ્લોરેસન્ટ લેમ્પમાં પ્રકાશ કઈ રીતે મળે છે? એ. ગરમીથી, બી. ગેસ ડિસ્ચાર્જથી, સી. બેટરીથી, ડી. રેઝિસ્ટન્સથી. જવાબ બી. ગેસ ડિસ્ચાર્જથી. ટ્યુબલાઇટનું આયુષ્ય કેટલું હોય છે? એ. 500 કલાક, બી. 1000 કલાક, સી. 8000 કલાકથી 10000 કલાક, ડી. 200 કલાક. જવાબ સી. 8000 કલાકથી 10000 કલાક. ટ્યુબલાઇટમાં વધુ ગરમી ક્યાં થાય છે? એ. સ્ટાર્ટર, બી. ચોક, સી. ટ્યુબ, ડી. કેપેસિટર. જવાબ બી. ચોકમાં. ટ્યુબલાઇટ ડીસી પાવર પર ચાલુ કરીએ તો શું થાય? એ. સારી રીતે જળે, બી. ન જળે, સી. શરૂઆતમાં જળે પછી બંધ થાય, ડી. ફ્યુઝ થાય. જવાબ સી. શરૂઆતમાં જળે પછી બંધ થાય છે. ટ્યુબલાઇટમાં ઇલેક્ટ્રોડ કેટલા હોય છે? એ. 1, બી. 2, સી. 3, ડી. 4. જવાબ બી. 2. ટ્યુબલાઇટમાં વપરાતો કરંટ કયો છે? એ. ડીસી, બી. એસી, સી. પ્લાસ્ટિક, ડી. બેટરી. જવાબ બી. એસી. ટ્યુબલાઇટની કાર્યક્ષમતા એફિશિયન્સી કેવી હોય છે? એ. ઓછી, બી. મધ્યમ, સી. વધારે, ડી. બહુ ઓછી. જવાબ સી. વધારે. ટ્યુબલાઇટમાં વોલ્ટેજ ડ્રોપ મુખ્યત્વે ક્યાં થાય છે? એ. સ્ટાર્ટર, બી. ચોક, સી. ટ્યુબ, ડી. સ્વિચ. જવાબ સી. ટ્યુબ. ફ્લોરેસન્ટ લેમ્પમાં યુવી કિરણોને દૃશ્ય પ્રકાશમાં કોણ બદલે છે? એ. ગેસ, બી. પારું, સી. ફોસ્ફર કોટિંગ, ડી. ચોક. જવાબ સી. ફોસ્ફર કોટિંગ.